હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360ના છંદના પીવાયક્યુના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે લેક્ચર શરૂ કરતાં પહેલાં મિત્રો, જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને લાઇક, શેર અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમને સમયસર મળતા રહે. ચલો તો સમય ન બગાડતા આગળ વધીએ કે છંદના પીવાયક્યુ આપણે લાસ્ટ લેક્ચરમાં માત્રામેળ છંદ જોયો હતો અને એના પહેલાંના લેક્ચરમાં આપણે થોડા ઘણા પીવાયક્યુ સોલ્વ કર્યા હતા. આજે બીજા પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. આમાં મિત્રો મેં કોઈ જ એડિશન કરેલું નથી. પીવાયક્યુમાં બેઠા ઓપ્શન જે પૂછાયેલા છે એ જ ઓપ્શન છે, એટલે આવા પીવાયક્યુ પૂછાય છે તમને આ જોઈને આઈડિયા આવશે, એટલે તમને ખબર પડશે કે છંદ ઓળખવા માટે શું શું વસ્તુ મહત્ત્વની છે. તો સમય ન બગાડતા આગળ વધીએ. ચલો, છંદ ઓળખાવો. પહેલાં આપણે શું કરવાનું, સેન્ટેન્સનું પહેલાં વાંચવાનું અથવા એના અક્ષર ગણવાના. ચાલ્યા જશે દિવસ આ દુઃખના હવેથી. અક્ષર કેટલા છે ગણો. પહેલા ઓપ્શન ઉપર ધ્યાન આપવાનું નથી. જો ઓપ્શન ઉપર ધ્યાન આપશો તો તમે કન્ફ્યુઝ થશો. તમને ઓપ્શન જોઈને નહીં ખબર પડે કે આ મનહર છે, વસંત તિલકા છે, ઇન્દ્રવજ્રા છે. દરેક ઓપ્શન અલગ અલગ છે. પહેલા અક્ષર ગણો. એક જોડા અક્ષર છે એટલે કેટલા ગણવાના? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે 14 અક્ષરનો એક જ છંદ છે મિત્રો. આપણે જ્યારે છંદ ભણતા હતા ને ત્યારે મેં કીધું હતું 14 અક્ષરનો કયો છંદ છે? વસંત તિલકા. તો આ છંદ યાદ હોય 14 અક્ષર, તો હવે આપણને આ 14 અક્ષરનો એક જ છંદ છે, તો બીજા ઓપ્શન આપણા કશા જ કામના નથી. એટલે કહેવાનો મતલબ શું મિત્રો, અહીંયા આપણે ગણસૂત્ર લગાવીને કોઈ જ પ્રકારનું લઘુ અક્ષર ગુરુ અક્ષર કરવાનું થતું નથી. તે આપણી જાણકારી માટે હતું અને જરૂર પડે તો હતું. અત્યારે આપણે 14 અક્ષરનો એક જ છંદ છે વસંત તિલકા, તો આપણે ફાઇનલ આન્સર વસંત તિલકા થશે. ચલો આગળ વધીએ. છંદ ઓળખાવો. કેડેથી નમેલી ડોસી દેખીને જુવાન નર કહે શું શોધો છો, કશી ચીજ અછતી રહી, એવું ક્વેશ્ચન પૂછે છે, બરાબર? તો અક્ષર ગણી લઈએ. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અક્ષર થયા. કેટલા અક્ષર થયા? 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 અક્ષર કેટલા થયા? 15. ખાસ મિત્રો તમને એવું થતું હશે કે આ શૂન્ય ઉપર અનુસ્વાર છે તો 2 અક્ષર ન થાય, પરંતુ એ અક્ષર 2 થાય નહીં. કેમ ન થાય? કેમ કે એનું ઉચ્ચારણ કેવું છે? શોર્ટ છે. 15 ને 16 કેટલા થાય? 31. હવે 31 અક્ષરનો કયો છંદ છે બોલો તો? 31 અક્ષરનો એકમાત્ર છંદ છે જેનું નામ છે મનહર છંદ. જો અક્ષર યાદ હોય તો તમે કેવું સરળતાથી આન્સર લખી શકો છો, કોઈ જ તકલીફ પડી રહી નથી. ખાલી અક્ષર યાદ અને અક્ષર જો સરખા હોય, એક અક્ષરના 2 છંદ આપેલા હોય તો પછી લઘુ અક્ષરને ગુરુ અક્ષર કરવાનું થશે. ચલો આગળ વધીએ. સુણી એની વાતો પુલકિત થશે લોક અદના. અક્ષર ગણો. 2 4 6 8 10 12 14 15 16 ને 17. 17 અક્ષરના કેટલા છંદ છે? 4 છંદ છે. મહર્ષિ પૃથ્વી કીધું હતું ને, મહર્ષિ પૃથ્વી. મંદાક્રાંતા, હરિણી, શિખરિણી અને પૃથ્વી. આમાં મંદાક્રાંતા, હરિણી, શિખરિણી ક્યાંય છે? નથી. પૃથ્વી ક્યાંય છે? નથી. ખાલી એકમાત્ર છંદ છે આ 4માંથી, શિખરણી. એટલે શિખરણી એક છે તો પછી લઘુ અક્ષર ગુરુ અક્ષર કરવાનું થાય નહીં. ચલો આગળ વધીએ. છંદ ઓળખાવો. સુગંધે એની હું ગત સમયની યાદ ખતવું. હવે ફટાફટ આપણે અક્ષર ગોતે. જો મિત્રો તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરણી એટલે 17 અક્ષરના 3 છંદ ઓપ્શનમાં આપેલા છે. એટલે જો આ વાક્યનું અક્ષર 17 બન્યા તો પછી આપણે છંદનું લઘુ અક્ષર ને ગુરુ અક્ષરનું ગણ બંધારણ યાદ હોવું જરૂરી છે. ચલો અક્ષર ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ફરીથી ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર થાય છે. કેટલા અક્ષર થાય છે? 17 અક્ષર. તો હવે 17 અક્ષરનો સ્ત્રગધરા છંદ તો આવે નહીં, કેમ કે એના અક્ષર કેટલા છે? 21. હવે આપણે મંદાક્રાંતા, પૃથ્વી અને શિખરણી. પૃથ્વી છંદનું બંધારણ શું છે? જસ જસ યલગા, એટલે કે જ ભા ન, લઘુ ગુરુ લઘુ. તો આ પહેલા 3 અક્ષરનું લઘુ ગુરુ લઘુ થાય છે. તો જો સુગંધ લઘુ ગુરુ ગુરુ થાય છે ના. તો હવે લઘુ ગુરુ ગુરુ કોનું થાય? ડાયરેક્ટ યાદ હોય ને તો તમને ખબર હોય તો શિખરણીનું થાય. ય માતા
યમનસ ભલગા શું છે ગણસૂત્ર? યમનસ ભલગા એટલે શું થાય? યમાતા લઘુ ગુરુ અને ગુરુ. તો લઘુ ગુરુ ગુરુનું ફોર્મ્યુલા અહીંયા સેટ થાય છે. તો આ કયો છંદ બનશે? શિખરણી છંદ બનશે. અને મંદાક્રાંતા તો શું આવે? મભન તત ગાગા એટલે મા તારા એટલે દરેક ગુરુ 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 હોય 3 અક્ષર તો મંદાક્રાંતા બને, પણ એ તો છે નહીં. ચલો આગળ વધીએ. દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? આપણે જ્યારે માત્રા મેળ છંદ કરાયો ત્યારે મેં કીધું હતું કે માત્રા ખાસ તમે યાદ કરી લેજો. જો ના કર્યું હોય તો મિત્રો હજુ સમય છે, યાદ કરી લેજો. માત્રા ચોપાઈ હોય એમાં 15 હોય. પ્રથમ ચરણમાં 13 અને બીજામાં 11. આ પણ આપણે કીધું હતું શેમાં આવે? દોહરોમાં આવે. ચલો પછી આ પણ મિત્રો પૂછાયેલો ક્વેશ્ચન છે, થોડો થિયરિટિકલ છે, યાદ રાખી લેવાનો. પિંગળ શાસ્ત્ર એટલે શું? તો એનો મતલબ થાય છંદ શાસ્ત્ર. શું થાય? છંદ શાસ્ત્ર. કાવ્યમાં યતિ કોને કહેવાય? કાવ્યમાં યતિ બરાબર શું કોને કહેવાય? જ્યાં કાવ્યમાં અટક સ્થાન અથવા થોભવાનું સ્થાન, આમાંથી જે ઓપ્શન આપ્યો હોય આપણે ટીક કરી શકીએ છીએ. ટૂંકમાં ત્યાં આપણે રોકાવાનું સ્થાન થાય છે. તો આ મિત્રો છંદના પીવાયક્યુ છે. આવા તો મિત્રો ઘણા બધા પીવાયક્યુ છે. આપણે વારાફરતી વારા અલંકાર અને છંદના બધા જ પીવાયક્યુ લાવતા રહીશું સમયસર. આના પછી આપણે નવો ટોપિક લઈને આવીશું. તો બન્યા રહેજો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે. ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હું તમારો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.